જય કમિયા દર્શક મિત્રો, આજે આપણે એક એવા સંતને મળવા આવ્યા છે, એક એવા બાપુને, એક સાધુને એવા મળવા આવ્યા છે જે એક સાખી છે કે સંત નો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. એવા એક આપણે સંતને મળવા આવ્યા છે. તો એવા સાધુને જેને દીઠે મારા નેણલા ઠરે એવા સંતોને આપણે આજે મુલાકાત કરવાના છે. તો એ બાપુ પાસેથી એના સ્વમુખેથી આપણે બાપુનો પરિચય કરાવીએ. બાપુ જય અલગ જય લખન બાપ, જય લખન, જય હો, જય હો. બાપુ, તમારા સ્વમુખેથી જ અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો. જય હો. હવે જે તમે કીધું છે, પહેલી વાત તો કે અલગધામ આશ્રમ. અલગધામ આશ્રમ અહીંયા છાયા નવાપરા રતનપર રોડ ચોકડી સાડેશ્વર મંદિરની બાજુમાં અલગધામ આશ્રમ આવેલો છે. અને એ આશ્રમ છેલ્લા 7 વર્ષ થવા જાય છે. બરાબર. અહીંયા સ્થાપન થયું છે. એનું સ્થાપન થયું છે, કર્યું તો નથી. તો કઈ અલખની કૃપા હશે, પૂર્વની કોઈ ગતિ હશે કે આવું બન્યું છે, જેથી અમને કોઈ ખ્યાલ નહોતો કે કોઈને કહેવાથી પણ નહીં. એટલે એમ થોડુંક આપણે માન્ય થાય છે કે કોઈ ઈશ્વર કૃપા કરે. વાહ વાહ. હા. અને પૂર્વની અમારી બી કોઈ કરણી હશે કે ખેડૂને ઘેર જન્મ લીધો, મેરને ઘેર જન્મ લીધો, મેરના દીકરા કહેવાય, છત્રીને ઘેર જન્મ લીધો. વાહ વાહ. તો ખેતી કામ કરતા કરતા વિદેશ ગયા, 20 વર્ષ વિદેશ કાઢ્યા, એવું બધું કરી અને યોગ સંજોગ આવો હશે તો બધું મુકાવીને આને તરત બાપા એવું કીધું ભાઈ અહીંયા તમારે બાબા બનવાનું છે. તો અમે તો પોતિયા વાળીને બેઠા ને ધૂપેલિયા ફેરાવીએ. પણ તમે આગળ જે કીધું સંત આજે કોટી જન્મ લેવો પડશે અમારે, ત્યારે અમે સંતનું બિરુદ, હજી અમે સંતના પગલું ગોતીએ છે, જે મળ્યું નથી, ખાલી વિચાર જ થયો છે. તો એટલે આ અલગધામ આશ્રમ છેલ્લા 7 વર્ષ થવા જાય છે. તો એની અંદર ભજન અને ભોજન, હરિહર અને ટુકડો, સત્ય સનાતન ધર્મ નો જે આ નેજો ખરીકો છે, તો બાપાની કૃપાથી ખરીકો છે. અને હરિહર ને ટુકડો અહીંયા આપણે પરબનો પંજો પણ છે. પેલો પરબનું કોઈ આદેશથી બન્યું છે, કોઈ અને કઈની કૃપાથી બન્યું છે. પછી અમુક સમયને હારે થતા સૌરા મંડપે જવાનું થયું, અહીંથી પરબે જવાનું થયું, પરબેથી ન્યા જવાનું થયું. કેમ થયું મને હજી નથી ખબર પડતી. બરાબર. પણ એના આદેશથી કોઈ ઓલિયા પુરુષો, સંત પુરુષો, મહાપુરુષો જે અંતરિક્ષ છે એના આદેશ. અને ન્યા 6 મહિના રહી અને પછી પાછું ન્યા પણ પ્રગટ એવડું કરાયું બાપે, આ શરીર નિમિત્ત બનાવ્યું હતું. અને એ પછી અહીંયા આવવાનું થયું. બરાબર 6 વર્ષ થયા એટલે અહીંયા પણ એવું જ પ્રમાણે. અને આ બધું બન્યું, નિર્માણ થયું. અને અમને એવું થઈ ગયું કે જો દીધું હતું પસીનાની કમાઈ દે તો હવે આપણે કોઈ નથી અહીંયા. ને છત્રીને કે જન્મ લીધો, છત્રીના દીકરા કહેવાય. હવે આપણે આ ધર્મનું જે સાનિધ્ય બન્યું છે, તો અલગધામની અંદર જે કંઈ આવે એનું વિતરણ કરવાનું, સેવા અને સમરણ સિવાય કોઈ વસ્તુ નહીં. વાહ બાપુ. સાધુ સંત જગત ભગત કોઈ પણ આવે, દિવસે આવે, રાત્રે આવે, 1 આવે, 50 આવે, 100 આવે, બનાવી ખવડાવે. અમે તો કામે જાતા નથી કે અમે કહીએ કે અમારું છે. આ તો જગત ને ભગત ભેરા થઈને આ કાર્યની અંદર સામેલ છે અને અમે નિમિત્ત બન્યા, અમે નોકર થઈને બેઠા કાર્યરત કરીએ છીએ. બસ ખાલી આવે એવું આવીએ. તો ઈશ્વરની કંઈક કૃપા એને કરણી હશે. તો સાધુ સંતનો દાવો તો નથી કરાવ્યો, પણ એક જાડુ મોટી ભક્તિ કરી અને બાપાના સાનિધ્યમાં આવા કાર્ય કરી અને એની કૃપાથી આ થયું. આથી સૌથી એવું પણ અહીંયા કૃપા છે કે 1400 વર્ષની આસપાસ ચારણના નેહ હતા, સાઈ નેહડી કહેવાતી. અહીંયા સાઈ નેહડી જે એપલવાડે જે અને ત્યારથી તો એ 1400 વર્ષ 1450 વર્ષનો અંદાજ ઇતિહાસ બતાવે છે. તો એ સાઈ નેહડીમાં ટીંબો, તો એવું પણ અંદાજ બતાવે છે કે છાયા ગામ છે, એનો કંઈક લેખિત છે કે ભાઈ 1200 વર્ષ અહીંયા હતું, ત્યાં ગયો નથી. તો એ પણ તો સાઈ નેહડી ઉપરથી છાયા ગામ નામ પડ્યું જોઈએ. કારણ છે કે છાયા ગામ તો
નામ પડ્યું છે તો અહીંયા હતું. અહીંયા ઘણીવાર અવશેષો એવા મળતા હોય, કોરી ડોકડા, ઘણીવાર મારા હાથમાં એવા આવેલા છે. વાહ પણ એ અમુક વસ્તુ એવી લોપ થઈનું કારણ કે અહીં એસએસસી કંપની આવી ને, હા, હા. તો એસએસસી કંપનીએ આ જમીન લીધા પછી એને ડોઝરું પ્લેટું મારી અને આની અંદરથી બધા જંગલી ઝાડવા આ તે બધા સાફ કરી અને કરીને ઘણી માટી આ તે બધી અવરવર થઈ ગઈ. એટલે એમાંથી નહીં તો ઘણી બધી વસ્તુ આમાં હાથમાં આવેલી હતી. તો ઓહો. હજી આની અંદરથી ઠીકરા આ તે ઘણું વસ્તુ આવે. હા ત્યારે આપણે એક નક્કી થઈ જાય કે હાથું છે. વાહ હા, પછી આની અંદર ઘણા ખાંભા છે, ઘણું એવું બધું 25-27 ખાંભા છે. તો એ પણ અહીંયા જે કાર્ય કર્યા તેથી કોઈ વચ્ચે ક્યારેક એવા જવાબ મળ્યા છે. તો એની અંદર આપણા મેરના ખાંભાઈ છે કાકા બે, બરાબર. પછી 18 આલમના ને અંદર સમાવેશ બતાવે છે. કોઈ બારવતિયાના પણ બતાવે, પુરાતત્વનું આ બધું વસ્તુ. હા હા તો અમે તો એક જ કરીએ છીએ કે સેવા સિવાય હા. કંઈ નહીં. હવે હરિહર ટુકડો, પરબનો પંજો છે ત્યાં ટુકડાની પ્રથા પણ વાહ છે. બાપુ. દિવસે રાત્રે એક જ વસ્તુ. તો અહીંયા યજ્ઞ પણ થઈ ગયા. દીકરીઓ 5 ભક્તો નક્કી કર્યું હતું તો એ પણ પરણાવીને પરણી. વાહ પછી 11 કુંડી યજ્ઞ પણ થઈ ગયો. વાહ વાહ ગઈ સાલમાં ભાગવત સપ્તાહ હતી વાહ. અને પાછો મંડપ થઈ ગયો અને પાછી પણ ભાગવત સપ્તાહનું આયોજન આ 20 તારીખના અત્યારે માંડવા ખોડાય છે. હા. અને 20 તારીખના ભાગવત સપ્તાહનું આયોજન રાખેલ છે. વાહ બાપુ. બપોર પછી 3 વાગ્યાથી આ સામૈયા છે, હમ. નવાપડાથી અહીં સુધી. અને એ પછી 20 તારીખથી વાંચવાનું ચાલુ થશે 28 તારીખ સુધી. બરાબર. હા, અને આનંદ લેશું ભજન અને ભોજન. વાહ વાહ બાપુ. એક મારા અલખના ધણીનો આદેશ છે કે ભજન ને ભોજન. વાહ. હા. ભોજન વિના શરીરની ભૂખ નહીં ભાંગે અને ભજન વિના આત્માની ભૂખ નહીં. સાચી વાત છે. સત્સંગ વિના મારી તલબ ન જાય, ન જાય. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો ખબર નહીં આનો આદેશ છે ને કે પૂર્વનું બાકી રહી ગયું ત્યાં ધૂપેલિયા ફેરવા બાપે બિહારી દીધા. અમને કોઈ ખ્યાલ હતો નહીં. અને બાપુ તમે સંજોગ- જે ક્ષત્રિયની વાત કરી એટલે બાપુ મારે તમને એ વાત તરફ લઈ જવા છે જય હો. કે બાપુ તમારું જૂનું ગામ. અમારું આમ જૂનું ગામ તો ગોતીએ પણ મળતું નથી. હમ. પણ આમ જન્મજાત જો જોવા જઈએ તો રાતિયા. વાહ. રાતિયા આપણા તો ઘેર. દર્શક મિત્રો બાપુએ જે વાત કરી એ સુંદર મજાની વાત છે કે જે ક્ષત્રિયના દીકરો છે, મેરના દીકરા છે બાપુ, અને મૂળ ગામ રાતિયા બાપુ. હા, હા બાપુ. મૂળ મારી જન્મભૂમિ રાતિયા. હા. બરોબર. પણ જે ક્ષત્રિયનો દીકરો છે અને બાપુ જો અહીંયા આગળ બાપુએ જે વાત કરી કે જે અલગ ધણીનો કંઈક વિચાર રહે ત્યાં બાપુને નિમિત્ત બનાવ્યા બાપુ તમને, બરાબર? જી, ચોક્કસ. તો બાપુ તમે આગળ જે વાત કરી કે તમે વિદેશ હતા, તો કયા કન્ટ્રીમાં તમે હતા બાપુ? હું ગલ્ફમાં હતો એટલે દુબઈ, હા હા અબુધાબી, શારજા, રાસલખીમા. હા હા. હા, એ વિશે. કેટલા વર્ષ રહ્યા તમે? 20 વાહ વાહ. 2 દહકા ન્યા. ઓહો. 20 વર્ષ રહ્યા. મારા પાસે હેવી લાઇસન્સ હતા. હા હા ક્રેન ઓપરેટ કરતો, મોટી મોટી મોબાઈલ ક્રેનો, મોટા મોટા વાહનો બધા. હા. અને સારો એવો પગાર તો ધરાવતો. પણ આ મારા અલખની કઈ એવી ઈચ્છા હતી કે એની ક્યાંય પણ આ ઝાડવાને મૂળ નાખવા ન દીધું. હા માયાવી ઝાડવાને અંદર મૂળ ન નાખવા દીધું. અને અંતે ઉપાડીને અહીંયા નાખતો વારે વારે 100 વખત તો પ્લેનમાં બેઠો છે. વાહ વાહ. આ શરીર પ્લેનમાં બેવું પડ્યું. હા હા અને પછી એમ થયું કે કેમ આવું થાય છે બાપા, કેમ આમ થાય? હવે મારા ગળા નબળા હશે કે શું? હા. પણ જ્યારે થયું ત્યારે ખબર પડ્યું કે એને તો આને અંદર બાવો બનાવવાનો હશે. હા. સાધુ તો વાર્તા છે. અને એને લઈ અને જ્યારે આ થયું ત્યારે ખબર પડી કે તો બાપા હવે દીધો હોત તો ત્યાં પણ ગયું. હા અને આ ખેતી જમીન 20 વીઘા અહીંયા છે તો એમાંય છે. પણ હવે જો તે બાવો જ બનાવવો હોય તો હવે મારું કાંઈ નહીં. સેવા સિવાય વાહ. કાંઈ માટે હા હા. તો દુખિયા, પછી કોઈ અપરાધી, બરોબર ને? ભાગ્યાના ભેરું, નોધારાનો આધાર, દુખિયાનો બેલી. બેલી. હા તો આનંદ કરીએ કોઠે. તો અહીં સાંઈ નેહડીમાંનું પણ એનો યજ્ઞ કર્યો હતો અને બધું થયું. આવડમાંનું થયું. પછી અહીંયા માતાજી આવીને લીરબાઈમાં આવીને મંડપ પહેલાં આવીને લીરબાઈમાં બેઠા. અમે મંડપ પહેલાં નક્કી કર્યું હતું કે ગઈ સાલ મંડપને પહેલાં કે અહીંયા આપણે બાપાનું કોઈ ભગત લંડનથી આવ્યા હતા અને એને એવું કીધું કે બાપુ અમારી ઈચ્છા છે કે લીરબાઈમાં ને
મૂર્તિ અને બાપાના પરિવાર આખો અલગ ધણી રામાપીરનો. હા હા તો એવી મૂર્તિ બેહાડવાની ઈચ્છા મને થઈ છે. કહો કે બેસાડો, કઈ વાંધો નહીં. તો એમ કરતાં એ પાછા લંડન નીકળી ગયા અને બેનને બહુ પ્રોબ્લેમ હતો અને બાપાના સાનિધ્યમાં સારું થઈ ગયું. હા હા લંડનમાં ડૉક્ટરે બી ના પાડ્યું હતું, અહીંયા બી ડૉક્ટરે ના પાડ્યું હતું. અને બાપાના શરણમાં આવે ને ખબર નહીં કઈ આસ્થા લાગી ગઈ, શ્રદ્ધા વિશ્વાસ થઈ ગયો તો બાપે તરત જ ડૉક્ટર છે તો એકદમ હાજર થઈ ગયા. અત્યારે લંડન છે હીરીબેન અને નટુભાઈ વાહ અને પરિવાર દીકરો બી ડૉક્ટર છે. વાહ અને પછી મંડપનું આયોજન કર્યું. તો હવે આપણે આશ્રમમાં પહેલાં મંદિર બનાવીએ, પછી માને અને બાપાની મૂર્તિ લઈ આવીએ અને પછી મંડપ કરશું. તો પછી એવું થઈ ગયું કે બાપુ આને થોડીક વાર લાગે એવું છે ને બધા ભક્તોનો ભાવ હતો કે વહેલો વહેલો મંડપ થાય તો આનંદ તો કરીએ. હા અને એને લઈને એમ થયું કે બાપુ 12 મહિના તો થઈ ગયા છે ને તમે અનાજ માતાજી બે લેતા નથી તો મંડપ કરી નાખીએ તો. હા અને વિચાર આવ્યો કે હાલો એમ ઠીક કરીએ. એટલે એ પછી આયોજન કર્યું. જય સીતારામ, જય અલગ આવો, જય આવો. રામાપીર. અને પછી કરી અને નક્કી કર્યો, બધું જોડાવી લીધું, તૈયારી થઈ ગઈ છે. અને અચાનકથી લીરબાઈમાંનો ફોન આવ્યો અમને કે કોઈ લંડન વાળા લઈને જતા હતા કે માને ત્યાં લઈ જાવ. પણ મૂર્તિ બનાવી, પણ મૂર્તિ એને કદાચ ઈચ્છા છે કે નાનકડી બનાવીને મગાવીએ. હા હા અને માતાજીની મૂર્તિ મોટી, લગભગ 18 ફૂટની આસપાસ છે. અચ્છા હવે એ ત્યાં થઈ ગયું કે ભાઈ માની મૂર્તિ તૈયાર થઈ ગઈ અને એ લોકોને ફોન કર્યો. હવે જેને લેઆઉટ નક્કી કર્યો અને જે કાર્ગોમાં પ્લેનમાં લઈ જાવી તો એ લોકોએ મનાઈ કરી દીધી, કોઈ સંજોગ અમે ના લઈએ. પછી 4 મહિના એ લોકો હેરાન થયા. બધાને કીધું ભાઈ માની મૂર્તિ મોટી છે, કોઈ ધૂપ દીવો હારા એ કરે તો ત્યાં અમારે મૂકવી છે, અમારે આવો પ્રોબ્લેમ આવ્યો છે કે ત્યાં લઈ જવા દેતા નથી. અને એવું નથી, ટનના ટન કન્ટેનર જાય એવડા બી પ્લેન છે કાર્ગોના, અને સીપુય છે, જવું હોય તો ગમે એમ લઈ જઈ શકે. વાહ આ માને મોટી વજન છે તો કેટલો 12 કે 15 મણનો વજન હશે. ટનના ટન જતા હોય તો ત્યાં તો કઈ ન કહેવાય ને. પણ માને નહીં જવું હોય, કોઈને કોઈ સમય આવી ગયો માન તો અમને ફોન આવ્યો કે બાપુ આવી રીતે છે અને રાણો ભગત છે કરીને. તો એને કીધું કે આવી રીતે છે ને માતાજીની મૂર્તિ છે, જો તમે કયો તો અમે ત્યાં મૂકવા આવીએ. એટલે અમને થયું કે માં આવતી હોય, ભગવતી આવતી હોય, હા અમને આનંદ થયો, વાહ. અતિ આનંદ થયો. અને અતિ આનંદ થવા અમે હા પાડી દીધું હા હા અને અમે કીધું અમે આવીએ વાસ્તે ગાતે લેવા. પછી અમે બધા ગયા હતા ભક્તુડા વાસ્તે ગાતે લેવા, લઈને આવી 3 દિવસનો કાર્યક્રમ રાખ્યો, માને પ્રાણ પ્રતિષ્ઠા કરી. તો માઈ પહેલા જ મંડપને પહેલા આવી ગઈ વાહ કે ભલે બાવા તારી શક્તિ ન હોય હા પણ હું વસને આવીને બેસી ગયો. વાહ તો એ લોકો 51,000 કે 50 કે 51,000 દઈને મૂર્તિનું ઓલું કર્યું. અમે કીધું ભાઈ અમે આપી દઈએ મૂર્તિ ના, પણ કીધું ના અમને આવો લાભ લેવાય. માને અહીંયા બેહાડ્યા, માં આવ્યા અમે. એટલે ખબર ને આ કોઈ યુગો પહેલાનું કોઈ ધર્મનું કોઈ પણ તત્વ પડેલું એવડો નેજો કીધું છે. કોઈ બાવા સાધુને કહેવે નહીં, કોઈ ભુવા બ્રાહ્મણને કહેવે નહીં, કે કોઈ અમારા મનથી પણ નહીં. હા. જે કંઈ થયું ઈશ્વર કૃપા છે. એટલે અમે બિંદાસ છે, વાહ બિંદાસ છે અમે. બાપુ હું આગળ તમને એ પ્રશ્ન કરીશ કે જે આપણે આશ્રમની સ્થાપના થઈ એની કેટલા વર્ષ? 7 વર્ષ. 7મું વર્ષ ચાલી રહ્યું. અલગ ધણી આશ્રમ, અલગ ધામ આશ્રમ. અલગ ધામ આશ્રમ. હા તો બાપુ અલગ ધામ સનાતન હા, બરાબર, સત્ય સનાતન. પરબ હમ. સતની જોરી તીર ધરી. હા, તો મેં અલગ ત્યાં પીર પર. અલગ ધણી વિશે આપ તમે શું કહેવા માંગો બાપુ? આ આપણે ભાવાર્થ ભાવાર્થ. અલગ ધણી એટલે શું છે કે અનંત બ્રહ્માંડનો માલિક છે. વાહ અલગ એટલે અનંત બ્રહ્માંડનો માલિક, આખી રચના જ એની છે. વાહ બાપુ. સંપૂર્ણ રચના અલખની છે, જેને લખી ન શકો, જેને બરોબર આપી ન શકો, જેને એને 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 કોઈ વર્ણવ જ નથી. હું અલખ, જેને લક્ષમાં પણ ના આવે, ના એ અલખ ધણી. બરોબર છે. અને એની જેને સૃષ્ટિની રચના રચના કરી, કરી. એ સૃષ્ટિની અંદર આપણને બધાને મનુષ્યને આત્મા પરમાત્મા સ્વરૂપથી આપણે એ મૂક્યા છે બરોબર વાહ છે. અને કંઈક કાર્ય કરવા મોકલ્યા છે. વાહ 100%. ધર્મ અર્થ કામ ને મોક્ષ એને જાણી સમજી અને આપણે કાર્ય કરીને વાહ
પણ અહીંયા આપણે ભૂલી ગયા હતા એની જે કીધેલા શબ્દ ને દીધેલી ચાવી, એટલે આપણે બાપે જે ઊંધા લટકાડ્યા અને પછી કીધું હવે છોડાવો માના ઉદરમાંથી, મૃત્યુલોકમાં જાય ધરતી ઉપર પડ્યા તો ભૂલી ગયા, હુવામાં ભૂલી ગયા, હવે ગોતી રહ્યા છે. ત્રિગુણી માયાથી આ સર્જન કર્યું છે, રજોગુણ તમોગુણ, તો આ પછી હું તું ને તારું મારું આલી ગયું છે, મેં કર્યું ને તે કર્યું, મારું છે ને તારું છે. એમાં આપણે વિટરાઈ ગયા. વિટલાય છે ને ભટકીએ છે. પણ કોઈ ગુરુ ગમ મળી જાય, કોઈ એવી કરણી થઈ જાય અને એવું ખાતું ખુલી જાય તો પછી આપણે બેલેન્સ કરી દઈએ. કરી. આ તો કોઈ ઈશ્વરીય કૃપા, કોઈ પૂર્વની ગતિ નથી. અમારું કંઈક થોડું ઘણું રૂપેલું કર્યું હશે ને બાકી રહી ગયું. બાવા બનાવ્યા, અમે સાધુ સંતો નથી, હજી અમે કહીએ છીએ. હા, રસ્તે છે. થવા નથી, બસ એવો કોઈ વિચાર થયો છે કે આવ્યા છે ઠીક કરીએ. તો આ બધું છે મારા નાથને અલગ ગામને અંદર અને પૂર્વની ગતિથી આ બધું થઈ રહ્યું છે. પૂર્વની ગતિ. એ બાપુ પાસેથી આપણે ઘણું ભંડાર ભર્યા બાપુ પાસે તો, પણ સમયનો અભાવ છે. અત્યારે જે આગળ બાપુએ વાત કરી કે 20 તારીખે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન છે, તો બાપુની પણ એક અમારા ઉપર કૃપા ઉતરી કે ભાઈ એટલો સમય આપ્યો બાપુએ, એ પણ બાપુ ખૂબ ખૂબ તમારો આભાર છે. અને 20 તારીખે બાપુનું જાહેર આમંત્રણ છે. આવતી 20 તારીખે તે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન છે, તો ભોજન અને ભજન ચાલુ છે અને પ્રવાસ ચાલુ જ રહે અવિરત. તો બાપુનું જાહેર આમંત્રણ પણ છે. અને દર્શક મિત્રો, જે બાપુ અહીંયા આગળ વાત કરી, અહીંયા તો મહિનો દી રોકાય તો બાપુ પાસે તો આપણે ભંડાર ભર્યા, પણ સમયનો અભાવ છે એટલે પાછા પણ બાપુની મુલાકાત કરતા રહ્યું. ત્યાં સુધી મળી હું મેળાવડે મળી હું એકબીજાને ગામ ગઈએ, કે એક દી નહીં મળીએ જેથી આ ધરતી ઢગ થઈએ. જય જય અલગ. જય અલગ.